નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વિદ્યાર્થીઓએ લાસ્ટ મુમેન્ટ ઉપર તૈયારીઓ કેવી રીતે કરવી તેને લઈને. તમે દર વખતે એમ એક બાબત જોતા હશો કે આપણે પરીક્ષા એક પ્રસંગ તરીકે જોવાની આપણે એક માઇન્ડસેટ આપણે ચેન્જ કરતા હોઈએ છીએ. એવું એટલા માટે હું દર વખતે આ બાબત કહેતો હોઉં છું, કારણ કે પરીક્ષાને જો હાઉ તરીકે ક્રિએટ કરશો, તમે તમારી જાતે કરશો ઓર તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ કે કોઈ પણ અત્યારે તો કરશે, તો એને તમે સારી રીતે ક્યાંક ક્રેક નહીં કરી શકો. જ્યારે પણ પરીક્ષા આવે છે તો ત્યારે એક સારું એવું એટમોસ્ફિયરની સાથે સાથે દરેક લોકોએ ક્યાંક આ એક પ્રસંગ છે. હું સમજી શકું છું, હું ના નથી પાડતો, મેં પણ પરીક્ષા આપેલી છે એટલે મને પણ એ ફીલ થયેલું છે. હું ના નથી પાડતો. આપણી જોડે જે પણ શિક્ષણવિદ આવતા હોય છે એમને પણ થયેલું હશે એક વખતે, પણ એને એટલા માટે અમે અત્યારે તો પ્રસંગ તરીકે કહી રહ્યા છીએ, કારણ કે જે કોઈ પ્રેશર દરેક લોકોએ, દરેક વિદ્યાર્થીઓએ જે જોયેલું છે એ અમે આ માધ્યમથી એ વિદ્યાર્થીઓ ન ફીલ કરી શકે, સારા એવા જે એટમોસ્ફિયરની સાથે સાથે સારા એવા જ્ઞાનની સાથે આગળ વધી શકે, અમે એવો અહીંયાથી એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આજે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા તમામ મુદ્દાઓને લઈને મારે કરવાની છે કે લાસ્ટ મોમેન્ટ પર ધ્યાન કેવી રીતે રાખવું, શાળામાં જે પણ કોઈ શાળામાં નંબર આવ્યો હોય ત્યાં જઈને કેવી રીતનું ધ્યાન રાખવું, તેની પહેલાં અત્યારે તો કેવી રીતે ત્યાં બધું ચેકિંગ કરી લેવું, એ દિવસે શું કરવું, સ્ટ્રેસ ના આવે તેના માટે ખાસ કેવી રીતનું તકેદારી રાખવી, પ્લસ આ માતા પિતાએ પણ અત્યારે તો શું ધ્યાન રાખવું, એ તમામ મુદ્દાઓ પર આજે આપણે ફરી એકવાર જે ચર્ચા વિચારણા શરૂ કરીશું. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશભાઈ પંડ્યા, કે જેઓ શિક્ષણવિદ છે. દક્ષેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર. દક્ષેશભાઈ, સૌથી પહેલો સવાલ એ કે જ્યારે આપણે પરીક્ષા આવતી હોય છે ત્યારે બડ ઓબ્વિયસ છે કે દરેક વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે યાર આ પરીક્ષા કેમ આવી. અમે તો એવું વિચાર દઈએ છીએ કે ના આવે તો સારું, મસ્ત શાંતિથી ભણી ગણીને અત્યારે તો નીકળી જઈએ, બહુ સારું. પણ પરીક્ષા એ આપવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. પણ જ્યારે પરીક્ષા આવતી હોય છે તો ત્યારે એક હાઉ ક્રિએટ થઈ જતો હોય છે કે ના પરીક્ષા આવી પણ બોર્ડની એક્ઝામ છે. એવું નથી બોલતા કોઈ કે ના ધોરણ 10 અને 12ની એક્ઝામ છે, પણ બોર્ડની એક્ઝામ છે. નો ડાઉટ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ, પણ આ હાઉ ક્રિએટ ન થાય તેના માટે સૌથી પહેલાં તો કેવી રીતે અત્યારે ધ્યાન રાખવું જોઈએ, અને સાથે સાથે અત્યારના સમયમાં સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન એ કેટલું જરૂરી છે. હવે પરીક્ષા છે એ તમારો લાસ્ટ પડાવ નથી, એ તો તમારું ફર્સ્ટ સ્ટેપ છે લાઈફનું. અને તમારા જીવનમાં બનતી કોઈ પણ ઘટના હશે એ જ ને તમે જો પરીક્ષાના ફોર્મમાં જોશો તો તમને તૈયારીમાં જ એવી ઇફેક્ટ આવી જશે કે આ દરેક વસ્તુ એ આપણને ટેસ્ટ એન્ડ ટ્રાયલના ફોર્મમાં હોય છે. જો તમે એ ટેસ્ટ એન્ડ ટ્રાયલમાંથી તમે કેવી રીતે એ ટાઈમને મેનેજ કરો છો, એને તમે ક્લિયર કરી અને સોલ્યુશન તરફ જાઓ છો, તો એ તમને વધારે હેલ્પફુલ થઈ જશે. તો આવા જ્યારે તમારી લાઈફમાં બનેલી જે ચેલેન્જો છે કે કોઈ એવા પ્રોબ્લેમ તમે ફેસ કર્યા છે, એના પર થોડું નોટિસ કરો તો તમને તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. સાથે સાથે પરીક્ષા એ ટાઈમ સાથે કનેક્ટેડ વસ્તુ છે, તો તમારે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જેટલું ટાઈમ મેનેજમેન્ટ તમારું શાર્પ હશે એટલું જ તમારું પરફેક્શન અને પરફોર્મન્સ એ તમને રિઝલ્ટના ફોર્મમાં જોવા મળશે. જે ક્વેશ્ચન માટે તમારે વધારે ટાઈમ આપવાનો છે અને ઓબ્વિયસલી વધારે ટાઈમ આપો, પરંતુ એટલો બધો બી ટાઈમ તમે ના આપી દો કે બાકીના પ્રશ્નોને તમે ન્યાય ના આપી શકો. તો આ થોડી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આપણી હેલ્થની પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે. અને મારી પેરેન્ટ્સને એક નમ્ર વિનંતી છે કે તમે ફક્ત ને ફક્ત એની એજ્યુકેશન જર્ની ઉપર જ ફોકસ ના કરો, એની હેલ્થ ઉપર બી ફોકસ ના કરો. આ એવો ટાઈમ છે કે એને તમારા સપોર્ટની જરૂર છે અને તમે એના માટે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો તો તમારું બાળકને તમારી જે અપેક્ષા છે એના કરતાં બી વધારે એ સારું રિઝલ્ટ તમને આપવા માટે એ 100% તૈયાર છે. માત્ર જરૂર છે તમારા હૂંફની, પ્રેમની, ક્વોલિટીવાળા ટાઈમની. બિલકુલ સાચી વાત છે. ને એ જ પ્રમાણે જે રીતે દરેક લોકો એમ કહેતા હોય છે ને કે જ્યારે પરીક્ષા આવતી હોય છે તો ત્યારે અચાનક જ મારા દીકરા કે દીકરીનું એ સ્ટ્રેસ લેવલ વધી જાય છે.
એને શું કરવું શું ન કરવું એની ઉપર અત્યારે તો ફોકસ નથી જોવા મળતી, એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પણ તેની સાથે દક્ષેશભાઈ 10 જ દિવસ જેટલો સમય બાકી છે અને આ 10 દિવસમાં નો ડાઉટ બહુ જ ટફ છે. તમને પણ એક સમય એવું લાગ્યું હશે, મને તો લાગ્યું જ હતું, એમાં હું ના નથી પાડતો. પણ 10 દિવસમાં 7 સબ્જેક્ટ હોય કે પછી 5 સબ્જેક્ટ હોય એ બધા કવર કરવા એ બહુ જ આમ કહેવાય ને કે હાર્ડ લાગતું હોય છે. તો આ 10 દિવસમાં વિદ્યાર્થીઓએ તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ? હવે આ લાસ્ટ મોમેન્ટની જે તૈયારીઓ છે એના માટે હું તમને એક વાત કરું કે જેમ કે આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ અને સામેથી એકદમ ફાસ્ટ ગાડી આપણા ઉપર આવી ધસે છે, તો એ મોમેન્ટને તમે કેવી રીતે મેનેજ કરો છો એના પર તમારું રિઝલ્ટ હોય છે. તો આ બી વસ્તુ એની સાથે આપણે કમ્પેર કરી શકીએ કે લાસ્ટ મોમેન્ટ છે, લાસ્ટ મિનિટનું રિવિઝન છે. તો લાસ્ટ મિનિટના રિવિઝનમાં તમને જે ચેલેન્જ કરે છે એ ક્વેશ્ચનને થોડી વધારે પ્રાયોરિટી આપો, તેને પૂરતો ન્યાય આપો. એને માત્ર વાંચીને જો તમને યાદ નથી રહેતું તો તમે એકવાર એને રિટર્ન મોડ ઉપર બી ચેક કરી લો. રિટર્ન મોડ ઉપર થઈ જાય પછી એક સેલ્ફ એક્ઝામ લઈ લો, એનો ટાઈમ ફિક્સ કરો કે આ ક્વેશ્ચન હું આટલા ટાઈમમાં મેનેજ કરી શકીશ કે કેમ, અને બધા જ પિન પોઈન્ટ એ આન્સરમાં શો થાય છે કે કેમ. જો તમે એક આવો પ્રી એક્ઝામનો સેલ્ફ ટેસ્ટ મેનેજ કરશો તો કદાચ તમને આમાંથી જે તમારો પ્રોબ્લેમ છે, ડર રિલેટેડ છે કે તમને તણાવ કરાવે છે કે ટેન્શન ફીલ કરાવે છે, એ બધું ઓબ્વિયસલી તમને દૂર થઈ જશે અને તમને એક છે ને કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે કે જે તમને સારી એક્ઝામ આપવા માટે તૈયાર કરી દેશે તમારા માઇન્ડને, અને તમને જે જોઈએ છે એ બધું જ તમે એક્સેપ્ટ કરી શકશો એક્ઝામના ટાઈમ પર. સો એક બેસ્ટ ટ્રાય છે કે સેલ્ફ ટેસ્ટ લો અને સેલ્ફ ટેસ્ટ લઈ અને એનું ઓબ્ઝર્વેશન કરો, જેથી કરીને તમારું મૂલ્યાંકન જો તમે જાતે કરશો, પોતાની જાત સાથે વાત કરતા શીખો. શું મારે રિમૂવ કરવાનું છે, શું એડ કરવાનું છે. જો આટલું કેલ્ક્યુલેશન એવરી ડે કરશો તો કદાચ તમારી મિસ્ટેકો એવરી ડે રિમૂવ થતી જશે અને તમારે જે પ્લસ કરીને આગળ વધવાનું છે એ બધું જ તમારી સાથે જોઈન થતું જશે. તમે જે રીતે કહ્યું કે ના તમે તમારી જાતે અત્યારે તો કરવું બહુ જરૂરી છે. ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જ્યારે જાતે કરવાની બાબત આવે ને તો ક્યાંક કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે ના આમાં અમે શું કરીએ, કેવી રીતે કરીએ, હજુ પણ આમાં હજુ થોડીક આટલી બધી અમારાથી ભૂલો રહી ગઈ, હવે એને અમે અત્યારે કેવી રીતે કરીએ. પણ જ્યારે 10 દિવસ હોય તો તેમાં સિલેબસ પણ કેવી રીતે તેમાં જોડે જોડે કમ્પ્લીટ કરવો એ બહુ જરૂરી છે. અને તે પણ એમ કહેવાય ને કે ચલો આપણે 10 દિવસો ગણ્યા, પણ જ્યારે પહેલી એક્ઝામ હોય છે એના પહેલાં 2 દિવસો આપણે એ જે તે કોઈ સબ્જેક્ટ હોય એના રિલેટેડ જ અત્યારે તો જે સ્ટડી કરવું પડતું હોય છે. તો આપણે 8 દિવસનું ક્યાંક ગણીને ચાલીએ તો એ 8 દિવસ સાથે સાથે સિલેબસ પણ કમ્પ્લીટ કેવી રીતે કરવો જોઈએ? હવે ટાઈમ મેનેજમેન્ટ અને સિલેબસને કવર કરવાની વાત છે તો દરેક પેપર એક બ્લુપ્રિન્ટ સાથે કનેક્ટ છે અને બ્લુપ્રિન્ટ એવી છે કે એમાં સેક્શન છે, 1 માર્કર ક્વેશ્ચન છે, 2 માર્કર છે, 3 માર્કર છે, 4 માર્કર છે. ઇટ્સ અ સફિશિયન્ટ ફોર ઓલ ધ સબ્જેક્ટ. ઓકે, તો ઇન શોર્ટ કે તમને જે ક્વેશ્ચનમાંથી સૌથી વધારે માર્ક્સ લાવવાની ઈચ્છા છે એ ક્વેશ્ચન ઓલરેડી તમે પ્રિપેર કરીને તમે તૈયાર હશો એક્ઝામના પહેલાં. તો જે બાકી રહે છે એ જ ક્વેશ્ચન ઉપર, એ જ ચેપ્ટર ઉપર કે પોઈન્ટ ઉપર જો તમે ફોકસ કરશો તો જે તમારો ડર છે એ તો રિમૂવ થઈ જવાનો છે, બલ્કે તમારો સ્કોર બી સારો થવાનો છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે તમે કદાચ અભિમન્યુના પાત્રને સારી રીતે જાણતા હશો. તો અભિમન્યુની સાથે પાંડવોની બહુ જ મોટી સેના હતી, કૃષ્ણ એમના પક્ષે લડતા હતા, તેમ છતાં એ યુદ્ધ અભિમન્યુએ જ કરવું પડ્યું હતું. એ આપણે ભૂલી ના જવું જોઈએ અને એ માટે જ અભિમન્યુનું નામ ફૂલ ક્રેડિટ સાથે આજે મહાભારતમાં લેવામાં આવે છે. એવું જ આપણે બીજા એન્ડથી જોઈએ તો કર્ણ એકલો જ હતો કૌરવોની સેનામાં, તેમ છતાં કર્ણનો એક ગુડ કેરેક્ટર આપણે જોઈ શકીએ છીએ. એટલે ક્યારેય એવું ફીલ નહીં કરવાનું કે હું એકલો છું કે હું એકલી છું જેથી કરીને મારાથી આ થાય ના થાય. બધું જ થાય અને બધું જ આપણે જ કરવાનું છે. આ વાતને તમારે આજે નહીં તો કાલે જિંદગીમાં અવશ્ય સ્વીકારવી જ રહી. જો આનાથી તમે જેટલા દૂર ભાગશો એટલું તમારે જે જોઈએ છે એ વસ્તુ તમારાથી દૂર થઈ જશે. તો જલ્દીમાં જલ્દી તમે વાસ્તવિક પરિસ્થિતિ સાથે જોઈન્ટ થાઓ, એ વાતાવરણ સાથે જોઈન્ટ થાઓ અને એની હાઉ તમે બેસ્ટ છો એ પ્રૂવ કરવાનો આ એક મોકો છે.
આ એવું નથી કે તમારી જિંદગીની લાસ્ટ એક્ઝામ છે. આવી તો ઘણી બધી એક્ઝામો, ઘણા બધા પ્લેટફોર્મ તમને વેઇટ કરી રહ્યા છે. તો આજે એક પછી એક તમારે પ્લેટફોર્મ ક્રોસ કરીને તમે તમારા ઓરિજિનલ ડેસ્ટિનેશન કે જે તમારું ડ્રીમ છે ત્યાં સુધી તમારે પહોંચવાનું છે. એટલે આનાથી કંઈ ખોટું પ્રેશર લઈને ફરવું કે પ્રેશરની સાથે ખોટા બહાનાબાજી કરવી કે પછી આમ છે ને તેમ છે એવી દલીલો સાથે જીવવું એક સારા વિદ્યાર્થીઓના લક્ષણ નથી. હું તો એમ કહીશ કે આઈ કેન ડુ ઇટ એ જ તમારો લોગો હોવો જોઈએ કે જે તમને જીતાડી દે. બિલકુલ સાચી વાત છે ને. અને એમ કહેવાય ને કે આઈ કેન ડુ ઇટ એન્ડ આઈ કેન વેરી ગુડ, શું કહેવાય કે આઈ કેન ગીવ માય વેરી ગુડ રિઝલ્ટ ઓલ્સો. યસ, દરેક લોકો એવું કહેવું જોઈએ, પણ આ તો યાર છેલ્લો ટાઈમ છે, ગણિતના દાખલા આવડતા નથી, એસએસમાં પેલું શું કહેવાય ઈસવીસન બધી યાદ રાખવાની, એ કેવી રીતે રાખીએ, એવું બધું ક્યાંક અત્યારે તો જોવા મળતું હોય છે. તો મહેરબાની કરીને એ બાબતે તો ના જતા. પણ દક્ષેશભાઈ બીજી એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે જ્યારે સિલેબસ કમ્પ્લીટની આપણે વાત કરતા હોઈએ છીએ, જ્યારે એમ કહેવાય ને કે એક્ઝામનો ટાઈમ આવી જતો હોય છે, હાથમાં રિસિપ્ટ આવી જતી હોય છે, એક બાબત દરેક વિદ્યાર્થીઓને હું આ માધ્યમથી કહીશ, રિસિપ્ટ જ્યારે પણ હાથમાં આવે એને ચેક કરજો ને મહેરબાની કરીને એની 4-5 કોપી કઢાઈને ઘરે રાખજો, કારણ કે એ પણ બહુ જરૂરી છે. દક્ષેશભાઈ, રિસિપ્ટ આવે એની પહેલાં, એટલે કે એક્ઝામ આપો એની પહેલાં ખાસ કેવી રીતની તકેદારી રાખવી જોઈએ, એક્ઝામના દિવસે પણ શાળામાં જઈને કેવી અત્યારે તો બાબતોમાં સાવચેતી રાખવી એ બહુ જરૂરી છે? જુઓ, જેટલું એક તો તમારું માઇન્ડ પીસફુલી હશે ને એટલું તમને સારામાં સારું રિઝલ્ટ મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે માઇન્ડને ડિસ્ટર્બ ના કરો. સાથે જે નાની કેર લેવાની છે કે તમને રિસિપ્ટ મળી ગઈ છે તો સૌથી પહેલાં એની અંદર ચેક કરી લો કે તમારું નામ પ્રોપર છે કે કેમ. એમાં સરનેમમાં કે તમારા નામમાં કે ફાધરના નામમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી, તમારી બર્થડે પ્રોપર છે, એ બી પ્રિન્ટ પ્રોપર છે, એ બી ચેક કરી લો. સાથે તમે જે સબ્જેક્ટની એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ બધા જ સબ્જેક્ટ રિસિપ્ટમાં મેન્શન છે કે કેમ એ બી વેરીફાઈ કરી લો. સાથે તમારે કઈ બિલ્ડિંગમાં એક્ઝામ આપવાની છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે એક જ બિલ્ડિંગમાં 2 યુનિટ ચાલતા હોય છે, તો કેટલીક વાર આપણે યુનિટ 2માં એક્ઝામ હોય ને આપણે યુનિટ 1માં શોધતા હોઈએ છીએ, તો આ લાસ્ટ મિનિટ ઉપર આપણને ડિસ્ટર્બ કરી જાય છે. તો સૌથી પહેલાં એક માઇન્ડને ક્લિયર કરી દો કે મારે યુનિટ 2માં જ એક્ઝામ આપવાની છે, આ જ મારા સબ્જેક્ટ છે, મારી રિસિપ્ટ ક્લિયર છે. અને રિસિપ્ટની પાછળ તમને નાનામાં નાની દરેક બાબતની સૂચનાઓ બોર્ડ તરફથી આપી જ દેવામાં આવે છે. એટલે કે દુનિયા તમને સૂચના આપે છે એના પર તમારે ધ્યાન દેવા કરતાં જે બોર્ડે ઓફિશિયલી તમને ગાઈડલાઈન આપી છે એ જો તમે પૂરેપૂરી ચીવટપૂર્વક તેને સમજી લેશો તો તમારે બીજું કાંઈ કશું કોઈને પૂછવાનું રહેતું નથી અને તમારી એક લાઈન ક્લિયર થઈ જશે. અને ઇનકેસ તમારે જો કંઈ પૂછવાનું થાય છે તો તમારે સ્કૂલના જે સર છે કે તમારા પેરેન્ટ્સ છે કે તમારા જે વેલ વિશર છે એની તમે ગાઈડલાઈન લઈ શકો છો. બાકી ખોટી અફવાઓ કે નકારાત્મક બાબતોથી જલ્દીમાં જલ્દી તમે એ વાતાવરણથી દૂર રહો. દક્ષેશભાઈ, એક જ મિનિટ આપને એમાં રોકવા માંગુ છું. તમે જે રીતે કહ્યું ને કે ના દુનિયા તમને અત્યારે તો સલાહ સૂચન કરવા બહુ બધા હોલસેલમાં હોય છે, એ તમને પણ મળ્યા હશે, મને પણ મળ્યા છે. પણ જ્યારે એમ કહેવાય ને દક્ષેશભાઈ કે વિદ્યાર્થી એ એક્ઝામ આપવા માટે જતો હોય છે તો ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના તારે આમ ધ્યાન રાખવું જોઈએ, તારે આમ ધ્યાન રાખવું જોઈએ, લખવામાં આમ ધ્યાન રાખવું જોઈએ. તો પરીક્ષાના દિવસે અને સાથે જે પણ કોઈ એક્ઝામ હોય, ગુજરાતી હોય કે પછી મેથ્સ હોય કે પછી સોશિયલ સાયન્સ હોય કે પછી ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, જે પણ કોઈ હોય, એમાં એ લોકોએ અત્યારે તો પેપર લખવામાં પણ ખાસ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતનું કરવું બહુ જરૂરી છે. અને આજે લોકો જે એડવાઇસ આપતા હોય પણ એની એ બધાને ધ્યાનમાં રાખ્યા વગર એમણે કઈ બાબતો પર સૌથી વધારે ફોકસ કરીને એ દિવસે પેપર લખવું જોઈએ? જો ફોકસની વાત તો સૌથી પહેલાં તમારી મેન્ટલ હેલ્થ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. બિકોઝ ઓફ કે તમારી મેમરીમાં જેટલું સ્ટોર છે એ સ્ટોર એ ટાઈમે તમને રિસેટ કરી અને તમને પરફોર્મ કરતી વખતે હેલ્પફુલ થવું જોઈએ. પછી એવું ના બનવું જોઈએ કે એટલો બધો ડર કે જે તમારા માઇન્ડને બ્લેન્ક કરી દે. બીજી વાત એ છે કે તમે એ સમયે જો લિક્વિડ પોસિબલ હોય તો તમે જ્યુસ છે, બેસ્ટ જ્યુસ રહેશે તમને ઓરેન્જ જ્યુસ
કે જે તમારી એબિલિટીને મેન્ટેન કરવામાં ખૂબ જ હેલ્પફુલ થઈ જશે. અને જો તમને ખોરાકથી થોડી અરુચિ જેવું લાગે તો તમે જ્યુસ પીને પણ એક્ઝામ આપવા જઈ શકો છો. સાથે સાથે બીજી વાત કરીએ કે ઇન બિટવીન તમને એક્ઝામ પિરિયડમાં બી કંઈક સોર્સ પડે કે પાણીની તીવ્ર જરૂરિયાત છે તો પાણી બી તમારા માટે અવેલેબલ હોય છે. અને હવે તો ટ્રાન્સપરન્ટ બોટલ બી તમને લઈ જવા માટેની પરમિશન હોય છે. તો તમે ટાઈમ ટુ ટાઈમ જરા બી તમે એવું ફીલ કરો છો તો 2 ઘૂંટડા પાણી પી અને ફરીથી તમારા માઇન્ડને રિફ્રેશ કરીને ફરીથી ઓન ટ્રેક થઈ જાઓ. જરા પણ એવું મનને ના વિચલિત કરતા કે મને આ નહીં મેનેજ થતું. આ તમારે જ મેનેજ કરવાનું છે ને આ મેચ તમારી જ છે ને તમારે જીતીને બતાવવાની છે અને તમારે તમારી જાતને પ્રૂવ કરવાની છે. અને આ તો તમને ચાન્સ મળ્યો છે પ્રૂવ કરવાનો અને તમારી આઈડેન્ટિટી તમારા સ્કોરથી છે. એટલું જ તમે યાદ રાખશો તો બી આમાં તમને બધા જ ક્વેશ્ચનના સોલ્યુશન મળી જશે. અને એક બાબત એ પણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે અને કે રિફ્રેશ થવું એ બહુ જરૂરી છે. 55 મિનિટ ભણો અને 5 મિનિટ રિફ્રેશમેન્ટ કરો એ પ્રકારનું ક્યાંક એમ કહેવાય ને કે ટાઈમ ટેબલ બનાવવું બહુ જરૂરી છે એવું કહેતા હોય છે. પણ અમુક વાર અમુક સ્ટુડન્ટ ચલો રિફ્રેશમેન્ટ માટે પેલું કહે ને કે 5 મિનિટ માટે ક્યાંક બહાર ચાલવાનું હોય કે પછી થોડીક વાર માટે સોશિયલ મીડિયા બધું જે જોઈ લે એવું બધું હોય છે. પણ એમ કહેવાય ને કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જ્યારે ફોન હાથમાં આવી જતો હોય ને પછી એ મુકાવો બહુ અઘરો પડી જતો હોય છે. તો એમાં ખાસ વિદ્યાર્થીઓએ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે 5 મિનિટમાં રિસેટ ફરી એકવાર કેવી રીતે થવું જોઈએ તેની ઉપર પણ આપ શું કહેશો? જુઓ, હવે રિફ્રેશ થવાની વાત છે તો હું તો એટલે સુધી કહીશ કે તમને ગમતું મ્યુઝિક તમે સાંભળો. પોઈન્ટ. ઓકે, કાં તો તમને ગમતો કોઈ મંત્ર છે કે ગમતું કોઈ ભજન છે એને જો તમે સાંભળી લેશો તો એ તમને રિચાર્જ કરવા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ જશે. પણ એવો કોઈ બોરિંગ સબ્જેક્ટ સાથે તમે કનેક્ટ ના થશો કે જે તમને ડિસ્ટર્બ કરી જાય. બિકોઝ ઓફ કે લાસ્ટ મુમેન્ટ એ ખૂબ જ ફાઇનલ ટચવાળી મુમેન્ટ છે અને જો તમે તમારું માઇન્ડને બેલેન્સ કરવામાં કંઈક ચૂકી જશો તો એનું ઘણું મોટું ગંભીર પરિણામ આપણે લાઈફ ટાઈમ અફસોસના ફોર્મમાં એ આપણી સાથે જોઈન્ટ થઈ જશે. તો નેવર એવું ના કરતા કે તમને અફસોસ થાય, બટ એવી એક્ટિવિટી કરો કે જેમાં તમને આનંદ આવે છે. એવી વ્યક્તિને મળો, એવા ફેમિલી મેમ્બર સાથે બેસો કે એ તમને એનર્જી પ્રોવાઈડ કરે છે કે જે તમને હર હંમેશના માટે એક સારા સ્ટેજે જોવા માગે છે અને આવું કરવાથી તમને સારામાં સારું ડિરેક્શન મળી શકે છે. બિલકુલ સાચી વાત છે. અને સાથે એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે જ્યારે દક્ષેશભાઈ એક્ઝામ હોય છે એ હોય છે સ્ટુડન્ટ એ પણ જોડે માતા પિતાની પણ થઈ જતી હોય છે. મેં ઘણી બધી વાર મેં એવું જોયું છે કે કોર્પોરેટમાં જો એ લોકો વર્ક કરતા હોય તો ત્યાંથી પણ લીવ લઈને વિદ્યાર્થી માટે સમય કાઢીને આવી જ પણ જતા હોય છે. ખાસ માતા પિતાએ ઘરનું વાતાવરણ તરલ તો કેવી રીતે તરલ તો મેન્ટેન રાખવું બહુ જરૂરી છે. એમ કહેવાય ને કે ફ્રેન્ડલી એટમોસ્ફિયર એ બહુ જરૂરી છે. કારણ કે જો એ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ થશે તો વિદ્યાર્થીને કોઈ ટેન્શન નહીં ક્રિએટ થાય અને સારામાં સારી રીતે સ્ટડી પણ કરી શકશે અને એક્ઝામમાં પણ સારું એવું ઇમ્પ્રોવાઇઝ કરી શકશે. આપ માતા પિતાને તરલ તો કેવી રીતે ખાસ તકેદારી રાખવી જોઈએ તેને લઈને આપ શું કહેશો? માતા પિતા માટે એક વાત હું કહીશ કે ક્યારેય એમને ટોક ના કરતા. કોઈ એડવાઇસની હવે જરૂર નથી, એમને તમારા સપોર્ટની જરૂર છે. તમે શક્ય એટલો ક્વોલિટી ટાઈમ એમને આપો. બિકોઝ ઓફ કે એ પરફોર્મ કરશે એ એની એબિલિટીના આધારે કરશે, નહીં કે આપણી ટિપ્સના આધારે કે આપણી સલાહને આધારે. તો એ કેટલું સારું કરી શકે છે એ દિશામાં જો તમે એને ડિરેક્શન આપશો તો કદાચ એ વધારે સારું તમારે જે જોઈએ છે એના કરતાં બી વધારે સારું એ પરફોર્મ કરી શકશે. અને બીજી વાત એ છે કે ના માત્ર એની એજ્યુકેશન જર્ની જોતાં એની હેલ્થ છે, એની ઊંઘ છે અને એની જે દિનચર્યા છે એને બી તમે નોટિસ કરો કે એ કેટલા કલાક સ્ટડી કરે છે, કેટલા કલાક એ ઊંઘે છે. એને બી એ ટાઈમે સ્પોર્ટ્સની જરૂર હોય તો થોડું સ્પોર્ટ્સ બી કરવા દો. જો એને ડ્રોઈંગ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એને થોડું ડ્રોઈંગ કરવા દો, યા તો ફિર એને મનગમતી એક્ટિવિટી થોડા સમય માટે તમે એને પરમિશન આપો. વન વે તમે રાખશો તો કદાચ એ ડિસ્ટર્બ થશે. હા, એ બોલી નહીં શકે પણ તમે ફીલ કરતા હશો કે આ પ્રોપર વર્ક થઈ રહ્યું નથી. સો પ્લીઝ
કે એને થોડો ક્વોલિટી ટાઈમ આપો અને એની મનગમતી પ્રવૃત્તિ એને થોડા સમય માટે કરવા દો. એને બી આઈડિયા છે કે એક્ઝામ ટાઈમ છે તો એટલો બધો ટાઈમ તો એ વેસ્ટ નહીં જ કરે. કારણ કે દક્ષેશભાઈ, ઘણીવાર એવું હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્ટડી કરવા માટે બેઠા હોય ત્યારે મા બાપ પણ અત્યારે તો પેલું કે મોબાઈલ લઈને બાજુ બેસી જતા હોય છે, મૂવીઝમાં ક્યાંક અમુક વાર ધ્યાન હોય છે, તો આપ તેને લઈને પણ શું કહેશો સાથે? હવે આપણે લાઈફનું એનાલિસિસ કરવા જઈએ ને યજ્ઞભાઈ, તો વાત એવી છે કે આપણે જે કંઈ શીખ્યા છીએ વડીલોના થ્રુ જ શીખ્યા છીએ. સાચી વાત. તો બેટર છે કે આપણે બી એ વસ્તુને અવોઇડ કરીશું કે જે એના લાઈફમાં ડિસ્ટર્બ કરી શકે છે. તો શક્ય હોય તો તમે શાંતિથી કોઈ બુક વાંચવાનો પ્રયત્ન કરો તો એની સીધી અસર આપણા બાળક ઉપર આવી શકે છે. બિલકુલ. મારી તો આ એક આવી નમ્ર અપીલ છે દરેક મા બાપને કે મોબાઈલને શક્ય એટલો એવોઇડ કરો જેથી કરીને એનું ધ્યાન ભંગ ના થાય અને એને જે પ્રમાણે વર્ક જોઈએ છે એ પ્રમાણે વર્ક કરે એવું જ કાર્ય આપણે એને ઇન્સ્પાયર કરી શકીએ. માટે રીડિંગ એ બેસ્ટ એક્ઝામ્પલ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે જો તમે રીડિંગ કરતા હશો તો તમારો વિદ્યાર્થી છે એ પણ અત્યારે તો સાથે સાથે રીડિંગમાં એટલી રુચિ ધરાવશે. એક છેલ્લો મેસેજ દરેક વિદ્યાર્થીઓ માટે દક્ષેશભાઈ આપના તરફથી. લાસ્ટ ટુ લાસ્ટ કે બધા જ વિદ્યાર્થીઓ બેસશે, તમારા માટે જે અપેક્ષાઓ રાખીને બેઠા છે એ બધાની અપેક્ષાઓ તમે પરિપૂર્ણ કરો. ક્યારેય જિંદગીમાં તમારી તાકાતને કમજોર ના આંકો અને પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે તમે પેપર લખવાની પૂરેપૂરી તૈયારી સાથે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ અને પૂરેપૂરી તાકાતથી પરફોર્મ કરો જેથી કરીને કુદરતને બી તમને કંઈક આપવું છે તો તમે એના યોગ્ય બની જાઓ જેથી કરીને કુદરતને જે આપવું છે એ બી તમને મળી રહે અને તમારી મહેનત કરતાં બી બિયોન્ડ લિમિટ તમને રિઝલ્ટ મળે એવી જ મારી દરેક વિદ્યાર્થીઓને પ્રાર્થના છે. બિલકુલ બિલકુલ. દક્ષેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો આજે જે રીતે સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશનને લઈને બધાની જે વાત થઈ પણ તેની સાથે હું ફરી એકવાર કહું છું દરેક સ્ટુડન્ટ્સને કે મહેરબાની કરીને એવું ના સમજતા કે આ છેલ્લી એક્ઝામ છે. એક્ઝામ્સ ઘણી બધી આવશે પણ એક સારામાં સારું રિઝલ્ટ લાવવું એ જવાબદારી તમારી છે અને ભણવાની પણ જવાબદારી તમારી જ છે. હું એમ નથી કહેતો પ્રસંગ એટલે પછી બહુ શાંતિથી આપણે આમ પેલું કહેવાય ને કે થાય એટલે એવી રીતે આપી દઈશું. ના, આ એક એમ કહેવાય ને કે તમારા લાઈફનો એક સ્ટેપ છે તમને આગળ લઈ જવા માટેનો. તો એ પરફોર્મન્સ સારામાં સારું આપશો તો તમે આગામી સમયમાં પણ આનાથી સારું પરફોર્મન્સ આપવાની એક એમ કહેવાય ને કે શરૂઆત પણ તમે કરશો. એટલે મહેરબાની કરીને જે પણ કંઈ ભણો એ સારી રીતે અત્યારે તો ભણજો અને સમજી વિચારીને તમારા પેપરમાં પણ તેને ઉતારજો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.